શું ભારતમાં વોટ્સઅપ બંધ થવા જઈ રહ્યું છે? આ સવાલ હું નથી કરી રહ્યો. આ સવાલ કરી રહ્યો છે એક સાંસદ અને એ પણ સરકારને. સાંસદ છે વિવેક તન્હા અને મંત્રી છે અશ્વિની વૈષ્ણવ. સાંસદ વિવેક તન્હાએ અશ્વિની વૈષ્ણવને પૂછ્યું છે કે શું ખરેખર ભારતમાં વોટ્સઅપ બંધ થવા જઈ રહ્યું છે. હવે બધાને ખબર છે કે એવા ઘણા બધા ન્યૂઝ ચાલી રહ્યા છે કે જ્યાં બતાવવામાં આવી રહ્યું છે કે વોટ્સઅપ ટૂંક સમયમાં ભારતમાં પોતાનું જે કામકાજ છે, પોતાની સર્વિસ છે એ બંધ કરવા જઈ રહ્યું છે. ત્યારે શું આ વાતમાં કોઈ સચ્ચાઈ છે ખરા? હેલો ફોક્સ, વીટીવી ગુજરાતી.com પર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને ઊંચું કારણ. વોટ્સઅપ જેના વગર આપણને હવે ચાલતું પણ નથી, એક દિવસ પણ નથી ચાલતું. આપણે બધા જ ઓલમોસ્ટ ભારતના યંગસ્ટર્સ અત્યારે વોટ્સઅપ ચલાવે છે. હવે અત્યારે તો આપણે બધાને ખબર છે કે વોટ્સઅપ આપણા માટે કેટલું મહત્વનું છે, ના માત્ર પર્સનલ ચેટ માટે, પરંતુ હવે તો કંપની પણ પોતાના કોઈ પણ પ્રકારના મેસેજીસ હોય ને તો એ વોટ્સઅપ થ્રુ આપણને મોકલે છે. પરંતુ આ બધાની વચ્ચે અત્યારે એક મુદ્દો ચાલ્યો છે. એક મેટા જે છે, એટલે કે મેટા જે કંપની છે એ દિલ્હી હાઈકોર્ટ પહોંચી ગઈ છે. હવે જે લોકો નથી ખબર એ લોકોને કહી દઉં છું કે વોટ્સઅપ જે છે એ મેટા કંપનીની અંડરમાં આવે છે. ના માત્ર વોટ્સઅપ પરંતુ મેટા કંપનીની અંદર ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પણ આવે છે. એપ્રિલ 2024માં દિલ્હી હાઈકોર્ટમાં મેટા પહોંચે છે. મેટા ફરિયાદ કરે છે કે આઈટી ક્ષેત્રની જે પણ નવા રૂલ્સ આવ્યા છે એ અમને મંજૂર નથી, એટલે કે વોટ્સઅપને એ આઈટીના નિયમો મંજૂર નથી. હવે કયા કયા નવા નિયમો છે એ જાણતા પહેલા આપણે એ સમજી લઈએ કે ભારતમાં વોટ્સઅપનું પ્રભુત્વ કેટલું છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આખી દુનિયામાં 2 અરબ લોકો વોટ્સઅપનો ઉપયોગ કરે છે. આની સાથે સાથે 53 કરોડ તો માત્ર ભારતમાં વોટ્સઅપનો ઉપયોગ કરનારા છે. હવે જ્યારે આવડી મોટી સંખ્યામાં લોકો એક એપ્લિકેશનનો ઉપયોગ કરતા હોય અને એ પણ બંધ થવા જઈ રહી હોય ત્યારે એક ચિંતાનો વિષય તો છે જ. પણ એવા તો કયા કયા નિયમો છે કે જેના હેઠળ હવે મેટાને દિલ્હી હાઈકોર્ટ સુધી પહોંચવું પડ્યું છે? તો તમને જણાવી દઉં કે 2018માં ભારત સરકારે મેટાને કહ્યું હતું કે વોટ્સઅપમાં કોણ કોણ મેસેજ મોકલે છે, ક્યાંથી મેસેજ આવે છે એ અમને જરાક કહો. હવે આ જ વસ્તુને હું થોડીક સરળ રીતે સમજાવું ને તો એ સમજી લો કે તમને એક મેસેજ આવે છે. હવે તમને કોઈ મેસેજ કરે છે પરંતુ ક્યાંથી મેસેજ આવે છે એ તમને નથી ખબર. ખાલી તમને એક મેસેજ આવે છે એમ જેમાં લખેલું છે કે આ ફલાણી જગ્યા ઉપર એક સમુદાયે બીજા સમુદાય ઉપર હુમલો કરી નાખ્યો છે. હવે તમને પણ એવું લાગ્યું હશે કે મારા સમુદાય ઉપર હુમલો થયો છે તો ચોક્કસથી મારે આ મેસેજ જે છે એ ફોરવર્ડ કરવો જ પડશે. તમે પણ આ મેસેજ છે એ 1, 2, 3 ગ્રુપમાં ફોરવર્ડ કરી નાખો છો. પછી 1, 2, 3 ગ્રુપમાં જેટલા પણ મેમ્બર્સ હશે, અમુકમાં 250 હશે, અમુકમાં 300 હશે, અમુકમાં 500 પણ હશે, એ બધા જ લોકો આ વોટ્સઅપનો મેસેજ જોશે અને પછી ત્યાંથી હજારો લોકો સુધી આ મેસેજ પહોંચી જશે. હવે ખરેખરમાં એ અફવા હતી કે સાચું હતું એ કોઈને નથી ખબર, પરંતુ જ્યારે આ વસ્તુ બહાર પડે છે, મેસેજ ફોરવર્ડ થાય છે, ત્યારે લોકોમાં ઉગ્ર દેખાવો થાય છે, હિંસા થાય છે. પરંતુ પોલીસ આના સુધી પહોંચી નથી શકતી. પોલીસ એટલા માટે નથી પહોંચી શકતી કારણ કે વોટ્સઅપની એક પોલિસી છે જેનું નામ છે એન્ડ ટુ એન્ડ ઇન્સ્ક્રિપ્શન. હવે આ શબ્દ તમે ઘણી બધી વખત તમે તમારા મેસેજમાં જોયેલો છે, પરંતુ તમે એને કોઈ દિવસ ધ્યાનમાં નહીં લીધો હોય. એટલે કે તમે ખાલી જોયેલો હશે પરંતુ તમે એને સમજવાની કોશિશ ક્યારે નહીં કરી હોય કે આ છે શું. તો તમને જણાવી દઉં કે આનો મતલબ એમ થાય છે કે તમને કોઈ જ્યારે મેસેજ મોકલે છે અને તમારા સુધી પહોંચે છે, એ બંનેની વચ્ચે કોઈ ત્રીજું વ્યક્તિ આ મેસેજ નથી જોઈ શકતું, વોટ્સઅપ પણ નહીં. હવે આવી સિચ્યુએશનમાં થાય છે શું? આવી સિચ્યુએશનમાં થાય છે કે જ્યારે પોલીસને એ જાણવું હોય કે પહેલો મેસેજ કોને કર્યો હતો, ત્યાં સુધી પહોંચવામાં માણસને એટલે કે પોલીસને પરસેવો છૂટી જાય છે. હવે ના માત્ર આટલું જ પરંતુ જે લોકોને પેપર લીક કરવા છે એ બધા જ લોકો પેપર લીક જે છે એ વોટ્સઅપ થ્રુ કરે છે, જેથી એમને કોઈ પકડી ના શકે. અને જો પકડવા જાય ત્યાં સુધીમાં તો વર્ષોના વર્ષો નીકળી ગયા હોય છે. ના માત્ર આટલું જ પરંતુ આની સાથે સાથે જે લોકોને ભ્રષ્ટાચાર કરવા છે એ લોકો પણ કોલ્સ વોટ્સઅપ થ્રુ કરે છે, જેનાથી એમને કયા શબ્દોનો ઉપયોગ કર્યો છે, કોની પાસેથી કેટલા પૈસા માંગ્યા છે એ કોઈને ખબર ના પડે. હવે આ જ બાબતને લઈને સરકારે મેટાને કહ્યું છે કે વોટ્સઅપમાં જેટલા પણ મેસેજીસ થાય છે એ ક્યાંથી ને આ મેસેજની શરૂઆત થાય છે અને જે ભ્રષ્ટ વ્યક્તિઓ છે એના કોલ્સમાં શું શું મળી આવ્યું છે એ અમને જરાક કહો. જો કે મેટાએ હાલ જે છે એ ના પાડી દીધી છે કે અમે આવી કોઈ પણ વસ્તુઓ નહીં કહીએ. હવે વોટ્સઅપની આ પોલિસી જે લોકોને કંઈક ખોટું કરવું છે ને એના માટે સારી સાબિત થઈ રહી છે, પરંતુ બીજી બાજુ જોવા જાય તો સામાન્ય માણસને એવું લાગી રહ્યું છે કે એમને રાત્રે કરેલા મેસેજીસ અને ફોટો જે છે એ સરકારને જાણવા છે, પરંતુ એ સરકારને જાણવામાં કોઈ જ રસ નથી. સરકારને જાણવું એ છે કે ભ્રષ્ટાચાર ક્યાંથી આવી રહ્યો છે અને સાથે સાથે પેપર લીક ક્યાં થઈ રહ્યું છે, અને મહત્વની વાત તો એ છે કે જે હિંસાના મેસેજીસ આવી રહ્યા છે એની શરૂઆત ક્યાંથી થઈ રહી છે. તમને જાણીને નવાઈ લાગશે કે આપણા દેશમાં જેટલા પણ હિંસાના મેસેજીસ શરૂ થાય છે ને ત્યાં સુધી પહોંચવામાં સરકારને વર્ષોના વર્ષો નીકળી જાય છે. સરકારે ઇન્ટરમીડિયેટરી ગાઈડલાઇન્સ એન્ડ ડિજિટલ મીડિયા એથિક્સ કોડ 2021 લાવ્યો, જેમાં કહેવામાં આવ્યું છે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મે હવે સરકારને બધી જ માહિતી આપવી પડશે. એમાં પણ ખાસ કરીને એવી માહિતી આપવી પડશે કે જેમાં
જે મેસેજ શરૂ થયો છે એની માહિતી આપવી પડશે. હવે જો એવું થશે તો ચોક્કસથી આગળના સમયમાં વોટ્સઅપને ઘણા બધા એવા મેસેજીસ છે કે જે હવે સરકારને બતાવવા પડશે. જો કે આ જ બાબતને લઈને હવે સરકાર અને મેટા વચ્ચે તકરાર શરૂ થઈ ગઈ છે. હવે જો આ તકરાર આગળ વધી તો બની શકે કે સરકાર હવે જે છે એ મેટાને એમ કહી દે કે હવે ટૂંક સમયમાં તમે તમારું વોટ્સઅપ બંધ કરી દેજો. જો આવું થશે તો ટૂંક સમયમાં જ વોટ્સઅપ આપણી જિંદગીમાંથી જતું પણ રહી શકે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને ચોક્કસ કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTVGujarati.com સાથે જોડાયેલા રહેજો. અને હા, એક મહત્વની વાત, અમારી એક એપ્લિકેશન પણ છે કે જેનું નામ છે VTVGujarati.com. તમારે અમારી એપ્લિકેશનમાં જોડાવવું હોય ને તો એની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે ડાયરેક્ટ અમારી એપ્લિકેશનને જોઈન કરી શકો છો. ફરી મળીશું કે નવા વિડીયો સાથે, નવા કોન્સેપ્ટ સાથે. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.